ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે ભાગ 1 અને ભાગ 2 એવી રીતે 2 પીરિયડ લીધા હતા અને ટેસ્ટ શનિવારે હતી એટલે આપણે લખવાનું હતું અને પ્રશ્નોત્તરી પણ કરવાની હતી. હવે ટેસ્ટ પૂરી થઈ ગઈ છે અને જો અહીંયા પેપર તમે ન દેવા આવો ને તો ઘરે તમે સોલ્વ કરજો અને અહીંયા આપી જાઓ તો અમે ચેક કરીને તમને આપશું એટલે ખબર પડે કે તમારું કેટલું સાચું કેટલું ખોટું અને તમે કેટલું વર્ક કરી શકો છો, કેટલું તમને સમજમાં આવે છે. એ પેપર ચેક કર્યા પછી ખબર પડશે કેટલા માર્ક્સ આવે છે એના આધારે. અને બીજી એક બાબત કે બીજા લેસનની અંદર હજી આપણી કેટલીક સ્વાપોથીની અંદર પ્રશ્નોત્તરી કરવાની બાકી છે, એટલે કે લખવાની બાકી છે. હવે જે બાકી છે ને પ્રશ્ન એ આપણે અત્યારે હું તમને કરાવરાવું છું, તો સ્વાપોથી લઈને તમે બેસજો એટલે હું લખાવાનું ચાલુ કરું છું. હવે જો એમાં બીજું લેસન, છઠ્ઠો પ્રશ્ન મેઇન મુખ્ય, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એની અંદર આપણે પૃથ્વી વિશે તમે શું જાણો છો, પૃથ્વી વિશે તમે શું જાણો છો એ પ્રશ્નનો જવાબ લખવાનો છે. લખવાની શરૂઆત કરશો. લખો, આપણી પૃથ્વી સૌર પરિવારની એક સભ્ય છે. આપણી પૃથ્વી સૌર પરિવારની એક સભ્ય છે. સૌર પરિવારમાં તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા, જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. એકમાત્ર પૃથ્વી પર જ છે. સૌર પરિવારના બીજા કોઈ ગ્રહ પાસે આ પ્રકારની અનુકૂળતાઓ હોવાની સાબિતી મળી નથી. હવે જો અહીંયા જે મેં અત્યારે પ્રશ્ન લખાયો પૃથ્વી વિશેનો કે તમે શું જાણો છો, પૃથ્વી ઉપર જ એવા પ્રકારનું વાતાવરણ છે, જીવાવરણ, હવા, પાણી અને પશુ પક્ષી જીવજંતુઓ, જંગલો, એમ કે બધાનો વિકાસ પૃથ્વી ઉપર જ છે. અન્ય ગ્રહો ઉપર આ બાબતમાં સંશોધનો ચાલે છે, મંગળ ઉપર, ચંદ્ર ઉપર, પણ જેવું પૃથ્વી ઉપર તમે વસવાટ અને જીવન જીવી શકો ને એવા જીવનની ન્યા શક્યતા નથી. કારણ કે આપણે પૃથ્વી ઉપર ખેતી કરી, ઉદ્યોગો વિકસાવી, વાહન વ્યવહાર બધું. હવે જો આ રીતનું જીવન અન્ય ગ્રહ ઉપર કરવું હોય તો કેટલી બધી પ્રવૃત્તિઓ કરવી પડે અને ન્યા એ બધું શક્ય છે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે. અત્યારે મંગળ ઉપર બધા સંશોધનો ચાલી રહ્યા છે અને ઘણા ત્યાં રહેવા જવા માટે પણ નામ નોંધાવી રહ્યા છે, પણ પૃથ્વી ઉપર જેવું જીવન છે એવું જીવન ત્યાં લાંબા ટાઈમ માટે શક્ય છે કે કેમ એ એક પ્રશ્ન છે. અને ખર્ચો કેટલો થાય. અને બીજી એક બાબત, અમુક વસ્તુઓની ઉણપ વર્તાય તો પૃથ્વી ઉપર લેવા આવવા માટે કેટલો સમય લાગે. પ્રશ્નો તો ઘણાય છે, પણ પૃથ્વી ઉપર વસવાટ દરમિયાન જે આપણે સરળતા પ્રાપ્ત કરી શક્યા છીએ એવી અન્ય ગ્રહો ઉપર શક્યતા ઓછી છે અથવા તો નહીવત. સંશોધન ચાલે છે, સંશોધન ક્યારે સાબિત થાય એ તો સમય કહેશે. ચાલો, એના પછીનો પ્રશ્ન છે, પૃથ્વી પર 4 આવરણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા? લખો એનો જવાબ. પૃથ્વી પર 4 આવરણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા? જવાબ લખાવું છું. પૃથ્વી પ્રથમ વાયુમય અગનગોળા સ્વરૂપે હતી. પૃથ્વી પ્રથમ વાયુમય
અગનગોળા સ્વરૂપે હતી. એ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા તેમાંના કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તે મૃદાવરણ. જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તે મૃદાવરણ. જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તે જલાવરણ. જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તે જલાવરણ. જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તે વાતાવરણ કહેવાય છે. એમાં આગળ મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જે જીવસૃષ્ટિ વિકાસ પામી તે જીવાવરણ કહેવાય છે. આ રીતે પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા. હવે જો સ્વાની અંદર મેં આજે 2 પ્રશ્ન લખાવ્યા, એના પછી પ્રશ્ન આવે છે ત્રીજો, મૃદાવરણની ઉપયોગિતા. એ આપણે ગયા પીરિયડમાં લખાવી દીધો છે. એના પછીનો પ્રશ્ન આવ્યો જલાવરણની ઉપયોગિતા, એ પણ લખાવી દીધું છે. અને હવે એના પછીનો 5મો ક્રમ આવે છે વાતાવરણની ઉપયોગિતા જણાવો. એમાં આપણને 5 મુદ્દા કીધા છે, પણ હું 2 મુદ્દા વધુ લખાવીશ તમને. અને વાતાવરણની ઉપયોગિતા એના વિશે આપણે લખવાનું છે. લખો વાતાવરણની ઉપયોગિતા. પહેલો મુદ્દો, વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. પહેલો મુદ્દો, વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. બીજો મુદ્દો, નાઇટ્રોજન વાયુ વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. નાઇટ્રોજન વાયુ
વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. એના પછીનો મુદ્દો ત્રીજો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીલી વનસ્પતિનો ખોરાક છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીલી વનસ્પતિનો ખોરાક છે. એના પછીનો મુદ્દો નાઇટ્રોજન વાયુ. નાઇટ્રોજન વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે. નાઇટ્રોજન વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે. એના પછીનો પોઈન્ટ, પાંચમો મુદ્દો, ઓઝોન વાયુ. ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું, ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. એમાં ને એમાં આગળ લખવાનું, ઓઝોન ઘણો સ્ફૂર્તિદાયક છે. ઓઝોન ઘણો સ્ફૂર્તિદાયક છે. એના પછીનો ક્રમ, વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચારે બાજુ ફેલાવે છે. એમાં ને એમાં આગળ લખવાનું છે, તેથી સૂર્યોદય થતા પૃથ્વી પર અચાનક અજવાળું થતું નથી કે સૂર્યોદય થતા પૃથ્વી પર અચાનક અજવાળું થતું નથી કે સૂર્યાસ્ત થતા અચાનક અંધારું થતું નથી. એમાં એમાં આગળ રજકણો પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે છે. રજકણો પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે છે, જેથી આપણને સૂર્યપ્રકાશ મળે છે.
એમાં ને એમાં આગળ રજકણો વાદળા બનવામાં પણ મદદરૂપ થાય છે. રજકણો વાદળા બનવામાં પણ મદદરૂપ થાય છે. એના પછીનો ક્રમ લખો. આપણે વાતાવરણના લીધે અવાજ સાંભળી શકીએ છીએ. આપણે વાતાવરણના લીધે અવાજ સાંભળી શકીએ છીએ. અવાજ અને પ્રકાશ માટેના એમાં ને એમાં આગળ અવાજ અને પ્રકાશ માટેના વિદ્યુત ચુંબકીય ફરીથી બોલું છું. અવાજ અને પ્રકાશ માટેના વિદ્યુત ચુંબકીય મોજાનું વાતાવરણમાં પરાવર્તન થતું હોવાથી રેડિયો અને ટેલિવિઝનનું પ્રસારણ થઈ શકે છે. રેડિયો અને ટેલિવિઝનનું પ્રસારણ થઈ શકે છે. અહીંયા જો સ્વાપોથીના બધા પ્રશ્ન જવાબ પૂરા થયા છે. આના પછીનું આપણે ત્રીજું લેસન લઈએ છીએ. ત્રીજા લેસનમાં આપણે વિકલ્પો, ખાલી જગ્યા, પછી મને ઓળખી મારું નામ, ખરા ખોટા વિધાનો આપણે ગયા પીરિયડમાં પૂરું કરી લીધું હતું. અને પ્રશ્નોત્તરી પણ આપણે લખાવી હતી. છેલ્લે કેન્દ્ર સરકારના અંગો ક્યાં ક્યાં છે અને થોડાક પ્રશ્ન બાકી રહી ગયા હતા. જ્યાંથી બાકી રહ્યા છે ને ત્યાંથી હું આગળ લખાવું છું. લેસન ત્રીજું, કેન્દ્ર સરકારના અંગો શું કાર્ય કરે છે, ત્યાંથી આપણે લખવાનું છે. એની આગળનો પ્રશ્ન આપણે લખાયો હતો. પ્રશ્ન એ બોલું છું હું ખાલી. કેન્દ્ર સરકારના અંગો ક્યાં છે? કેન્દ્ર સરકારના 3 અંગો છે, સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. હવે કેન્દ્ર સરકારના અંગો શું કાર્ય કરે છે ને ત્યાંથી આપણે લખવાનું છે. તો શરૂઆત કરજો. લેસન 3 લખો. કેન્દ્ર સરકારના અંગો શું કામ કરે છે અથવા શું કાર્ય કરે છે? લખો એનો જવાબ. સંસદ કાયદા ઘડવાનું. અલ્પવિરામ. કારોબારી કૌંસમાં લખજો મંત્રીમંડળ. કારોબારી એ કાયદાઓનો અમલ કરવાનું. અને ન્યાયતંત્ર ન્યાય આપવાનું કામ કરે છે. ન્યાયતંત્ર ન્યાય આપવાનું કામ કરે છે. એના પછીનો પ્રશ્ન છે, મૂળભૂત અધિકારોને શું કહેવામાં આવે છે? સ્વાપોથીમાં એના પછીનો પ્રશ્ન 13મો, મૂળભૂત અધિકારોને શું કહેવામાં આવે છે? લખો એનો જવાબ. મૂળભૂત અધિકારોને આજે હું વાક્ય લખાવું ને કોમા કરજો. લખો ભારતીય બંધારણનો. મૂળભૂત અધિકારને ભારતીય બંધારણનો આત્મા કહેવામાં આવે છે. મૂળભૂત અધિકારને ભારતીય બંધારણનો આત્મા કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે, બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? લખો બંધારણનો અમલ
26 જાન્યુઆરી. બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950થી 26 જાન્યુઆરી 1950થી કરવામાં આવ્યો. 26 જાન્યુઆરી 1950થી કરવામાં આવ્યો. એના પછીનો પ્રશ્ન છે, આપણા બંધારણમાં કઈ કઈ વિશેષતાઓ છે અથવા બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે? ટૂંકમાં બંધારણની કઈ કઈ વિશેષતાઓ લખો એનો જવાબ. આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ, આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ, એમાં પહેલું એક કરીને લોકશાહી શાસન પદ્ધતિ. લોકશાહી શાસન પદ્ધતિ. બીજું ધર્મ નિરપેક્ષતા. ધર્મ નિરપેક્ષતા. ત્રીજું પ્રજાસત્તાક રાજ્ય. ત્રીજું પ્રજાસત્તાક રાજ્ય. ચોથું પ્રજાનું સાર્વભૌમત્વ અને પાંચમું કરીને લખો સમાજવાદી સમાજ રચના. સમાજવાદી સમાજ રચના. આ આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ છે. ફરીથી બધી બોલું છું. લોકશાહી શાસન પદ્ધતિ, બીજું ધર્મ નિરપેક્ષતા, ત્રીજું પ્રજાસત્તાક રાજ્ય, ચોથું પ્રજાનું સાર્વભૌમત્વ અને પાંચમું સમાજવાદી સમાજ રચના. આ આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ છે. હવે જો નીચે મોટા પ્રશ્ન આપ્યા છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, બંધારણ એટલે શું? સમજાવો. લખો એનો જવાબ. લખો દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે, દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલા નિયમોને બંધારણ કહેવામાં આવે છે. દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલા નિયમોને બંધારણ કહેવામાં આવે છે. ટેસ્ટની અંદર આપણે આની વ્યાખ્યા પૂછી હતી. જો વ્યાખ્યા પૂછાય તો આટલો જ જવાબ લખાય, પણ પ્રશ્નના રૂપે કે તો એમાં આગળ લખો પેરેગ્રાફ પાડીને. લખો બંધારણ ચોક્કસ સિદ્ધાંતો, બંધારણ ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો અને આદર્શોને આધારે, બંધારણ ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો અને આદર્શોને આધારે બનાવવામાં આવે છે. આદર્શોને આધારે બનાવવામાં આવે છે. બંધારણ લિખિત કે અલિખિત સ્વરૂપનું, બંધારણ લિખિત કે અલિખિત સ્વરૂપનું હોઈ શકે છે. બંધારણ લિખિત કે અલિખિત સ્વરૂપનું હોઈ શકે છે. એમાં આગળ તે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ. તે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ. પેરેગ્રાફ પાડીને લખજો. બંધારણથી અનેક ઉદ્દેશો સિદ્ધ થાય છે. બંધારણથી
અનેક ઉદ્દેશો સિદ્ધ થાય છે. બંધારણ એ આદર્શોને સૂત્રબદ્ધ કરતો દસ્તાવેજ છે. બંધારણ એ આદર્શોને સૂત્રબદ્ધ કરતો દસ્તાવેજ છે. બંધારણ દ્વારા દેશની સરકારનો પ્રકાર અને શાસન પદ્ધતિ. બંધારણ દ્વારા દેશની સરકારનો પ્રકાર અને શાસન પદ્ધતિ નક્કી થાય છે. બંધારણ દ્વારા દેશની સરકારનો પ્રકાર અને શાસન પદ્ધતિ નક્કી થાય છે. જો આ પ્રશ્ન છે ને બંધારણ એટલે શું સમજાવો, આ પ્રશ્ન જવાબ પૂરો થયો. એના પછીનો જે બીજો પ્રશ્ન આવે છે, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, સમજાવો. તો આ પ્રશ્નનો જવાબ હું હવે આના પછીના પીરિયડમાં લખાવીશ, કારણ કે અત્યારે પીરિયડ પૂરો થશે અને જો લખાવાની શરૂઆત કરીશ તો પૂરો નહીં થાય. એટલે હું પ્રશ્ન આખો અત્યારે અહીંયા રાખી દઉં છું. હવે પછીના પીરિયડમાં આ બીજો પ્રશ્ન જવાબ છે એ હું લખાવીશ. અહીં સુધી આપણે રાખીએ છીએ. લેસન આપણું ત્રીજું છે, ત્રીજા લેસનના મોટા પ્રશ્ન.